ભુજ શહેરમાં હમણાં સ્માર્ટ મીટરનું જે ભૂત ધૂણ્યું છે એનો ઘણો બધો વિરોધ થયો. ભુજના આજુબાજુના વિસ્તારમાં પણ ઘણો બધો વિરોધ થયો. તો શું આખો મામલો છે આજે આપણી સાથે એના માટે વાત કરવા માટે અંકિતાબેન છે. અંકિતાબેન, સ્વાગત છે તમારું. અંકિતાબેન, સ્માર્ટ મીટર અતીતમાં ઘણા બધા શહેરોમાં વિવાદ થયા છે અને ભુજમાં પણ હવે સ્માર્ટ મીટર લગાડવાનું ચાલુ કર્યું છે. શું તમારું માનવું છે કે સ્માર્ટ મીટરથી લોકોને ફાયદો થશે કે ખાલી સ્માર્ટ મીટરને બદલે સ્માર્ટ ચીટર થઈ અને લોકોને હેરાન કરવામાં જ આવે છે? સૌથી પહેલા તો સ્માર્ટ મીટર શું છે આપણે જાણીએ. સ્માર્ટ મીટર એટલે એક એવું મીટર કે જેને સ્માર્ટલી તમારી પાસેથી લૂંટવાનું સાધન બનાવવામાં આવેલું છે. એટલે સ્માર્ટ ચીટર કહી શકીએ. સ્માર્ટ ચીટર કે તમારી પાસેથી પ્રીપેડ બિલ વીજળી મેળવ્યા પછી બિલ પે કરતા હતા, એના બદલે હવે બિલ પે કરે પહેલેથી જ પે કરી અને પછી તમે વીજળી મેળવી શકશો. આ તો એવું કહી શકાય ને કે ગુજરાતની કચ્છની જનતાને જે પહેલેથી જો તમારા પાસે ખિસ્સામાં કદાચ રૂપિયા નથી તો તમને એ સેવા આપવામાં નહીં આવે. જો તમે પહેલેથી પ્રીપેડ નથી લઈ શકતા તો એનો મતલબ એવું થઈ ગયું કે પ્રીમાં જ લૂંટ કરવાની. બરોબર છે. બીજી વાત કે જે સ્માર્ટ મીટર છે એ સ્માર્ટ મીટર સામાન્ય લોકોના ઘરે લગાડવામાં આવી રહ્યા છે, લોકોની જાણ બહાર લગાડવામાં આવી રહ્યા છે ફરજિયાત પણ દાદાગીરી. હવે જ્યારે એ નિયમ આવ્યો સ્માર્ટ મીટર લગાવવાની વાત થઈ તો એ સ્માર્ટ મીટરનો ઉદ્દેશ્ય શું હતું? ઉદ્દેશ્ય હતો કે જે વીજળી ચોરી થાય છે એ વીજ ચોરી ના થાય અને એ અટકે. તો જે સામાન્ય વર્ગ છે જે તો કદાચ એનાથી ભૂલે ચૂકી એ 2 દિવસે જે બિલ છે નથી ભરાતું તો એ 30 દિવસે ડરી અને બિલ પે કરી જ આવે છે. ઈ ક્યારે વીજળી ચોરી કરતો હોતો નથી. પરંતુ જે મોટા વીજ ચોરો છે, આજે ભુજ નગરપાલિકા પાસે કેટલું કરોડોના તો એ તો વસૂલાત તો ભૂલી જ જવાની ક્યારે થશે. એવા તો કેટલાય નામો આપણે ભુજમાં અને કચ્છમાં આપી શકીએ. એવી કેટલી કંપનીઓ છે, એવા કેટલા શખ્સો છે, એવા કેટલા સત્તા પક્ષ સાથે જોડાયેલા લોકો છે. હું એમ કહું કે સૌથી પહેલા તો જે પીજીવીસીએલ છે એને કચ્છના એ બધા જ જે નેતાઓ છે, સત્તા પક્ષના નેતાઓ, એ સાંસદથી કરીને પેજ પ્રમુખ સુધી એ સૌના ઘરે આ વીજ મીટર, સ્માર્ટ વીજ મીટર લગાવવું જોઈએ. એમના દરેકના ઘરે લાગી જશે ને તો પછી પ્રજા તો બિચારી છે, પ્રજા તો ન છૂટકે લગાડી જ લેવાની છે. પરંતુ શરૂઆત તો તમે ત્યાંથી કરો. પરંતુ ના, તમને શરૂઆત કરવી છે એ સામાન્ય વર્ગના ઘરેથી જેની તમે ઓલરેડી કમર તોડી નાખી છે, એ મધ્યમ વર્ગના ઘરેથી કે જે તમારા જે ડિજિટલ મીટર હતા એ મીટરમાં પણ તમે એમના ઉપર મોટા દર વખતે બિલો ફાળો અને એ બિચારી પ્રજા ઈએમઆઈ ની જેમાં બિલ ભરતી હતી ઈ જ પબ્લિકને તમે દર વખતે ટાર્ગેટ કરો છો. ફરીથી તમે સ્માર્ટ મીટરના નામે જે સામાન્ય પ્રજા છે એમને ટાર્ગેટ કરી રહ્યા છો. અંકિતાબેન, વડોદરાનો એક કિસ્સો આવ્યો હતો કે એક ઘરનો બિલ એવરેજ 3,000-3,500-4,000 ની આજુબાજુ આવતો હતો, પરંતુ એમણે સ્માર્ટ મીટર લગાડ્યો અને એમનો 12 જ દિવસનો બિલ 2,000 રૂપિયા થઈ ગયો. તો આ કઈ રીતે થાય? કેમ કે વપરાશ તો એટલો જ રહેતો, કદાચ 10-20% વધઘટ થાય. તો એવું માની શકાય કે આ સ્માર્ટ મીટરના નામથી લોકોને લૂંટવામાં આવે છે? 100% લોકોને લૂંટવામાં આવે છે. બીજું હું તમને ગાણિતિક દ્રષ્ટિથી વાત કરું તો ઓન એન એવરેજ એક ઘરનું બિલ આપણે સામાન્ય ઘરનું બિલ પકડીએ તો મહિને 2,000 હશે જ. 2,000 વધારેમાં વધારે ગણી તો એનું જે વપરાશ છે આપણે એવરેજ પકડીએ તો 2,000 રૂપિયા એક ઘર. એવો જો 7 લાખની વસ્તી ધરાવતો શહેર છે, હવે એ 7 લાખની વસ્તી ધરાવતા શહેરમાં જ્યાં સ્માર્ટ મીટર લાગી ગયા, આપણે એક્ઝામ્પલ તરીકે ગણીએ છીએ, તો એ આંકડો આપણે પૂરો કરીએ ને તો 30 દિવસ પહેલા જ આ ભારતીય જનતા પાર્ટીની સરકારને ક્યાંક ને ક્યાંક આ ફંડ મળી રહ્યું છે કે જે 1 મહિનો વગર વ્યાજે મેળવી શકે છે અને એમાંથી ધારે કામ કરી શકે છે. ને આ તો માત્ર હું તમને એક શહેરની વાત કરું છું. એવા રાજ્યમાં કેટલા શહેરો, એવા કેટલા ઘરો, પૂરા આપણે ગુજરાતની ગણિત બેસાડી તો એ ગણિત જાય ક્યાં અને એ ગણિતમાં ફસાય કોણ, તકલીફમાં કોણ આવે? તો એ વર્ગ કે જે અત્યારે આપઘાત કરી રહ્યો છે, જે અત્યારે ઈએમઆઈ ઉપર જીવી રહ્યો છે, જે ખુદ એટલો સ્માર્ટ નથી. કેમ કે જો સ્માર્ટ હોત ને તો આ
જ્યારેથી દેશમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી અને એ પછીથી દેશમાં 3G 4G 5G આ બધા ઇન્ટરનેટ કનેક્શન્સ લઈ આવી અને આપણે એવું માન્યું કે ટેકનોલોજીના નામે એ લોકોના મગજમાં સ્માર્ટનેસ ઘટાડી રહ્યા છે. હવે ઈ ટેકનોલોજીમાં સામાન્ય વર્ગની જે કાર્યક્ષમતાઓ છે એ ઘટી રહી છે. હવે એ જ બીજી બાજુ સ્માર્ટ મીટરની વાત કરીએ તો એ જ ટેકનોલોજી સાથે જોડાયેલ આ સ્માર્ટ મીટર એ સ્માર્ટ વ્યક્તિઓ માટેનું નથી, એ સ્માર્ટ કમાણી કરનારાઓ માટેનું છે. અને હું તમને યાદ અપાવી દઉં કે સ્માર્ટ મીટરની ઉપર કદાચ અદાણીનો પણ મેં ક્યાંક લોગો વાંચેલું છે. તો ટૂંકમાં ડાયરેક્ટ તમે અદાણીને ફાયદો કરાવવા માટે દર મહિને એને વગર વ્યાજે એમને એટલું રૂપિયા તમે વિચારો કે ગુજરાતની અત્યારે જેટલી જનતા છે એના ગુણ્યા તમે 2000 પણ એવરેજ કાઢો તો હર મહિને વગર વ્યાજે એમને એટલું મોટું ફંડ મળશે અને એની સામે પીછાશે કોણ? પીછાશે એ ગુજરાતનો ખૂબ સામાન્ય વર્ગ કે જે એના હવે તો પેલું કેમ કે બે છેડા કેમ ભેગા કરવાની એ જદ્દોજહેદમાં આપઘાત કરી રહ્યો છે. અંકિતાબેન, સ્માર્ટ મીટર લાગે બહુ સારી વાત છે, પરંતુ એક વ્યક્તિની સામાન્ય જરૂરિયાત શિક્ષા અને સ્વાસ્થ્ય છે. સ્કૂલો સ્માર્ટ નથી થતી, હોસ્પિટલો સ્માર્ટ નથી થતા, રસ્તા સ્માર્ટ નથી થતા, છતાં પણ સ્માર્ટ મીટર લગાવવામાં આવે છે. જ્યારે જરૂરિયાત તો સ્કૂલો અને હોસ્પિટલોને સ્માર્ટ કરવાની છે, તો સરકાર એ તરફ ક્યારે આગળ વધશે? માત્ર અને માત્ર સામાન્ય જનતાને આવી રીતે ચીચોડામાં પીસી અને એનો તેલ કાઢવાની વાત છે એ બાબત ઉપર હું એક જ વાત કહીશ કે આ સ્માર્ટ મીટર મેં અગાઉ કહ્યું એ રીતે જ આ સ્માર્ટ મીટર એ સ્માર્ટ લોકોને ફાયદો પહોંચાડવા માટે છે. બાકી જો સામાન્ય પ્રજાને સ્માર્ટ બનાવ્યું હોય તો સારી શાળાઓ જોઈએ, સારી સ્વાસ્થ્ય સુવિધાઓ જોઈએ, સારા રસ્તાઓ જોઈએ અને જે બેઝિક સુવિધાઓ છે એ ફ્રી ઓફ કોસ્ટ જોઈએ, નિશુલ્ક જોઈએ. નિશુલ્કનો મતલબ હું મફત નથી કહેતી, નિશુલ્કનો મતલબ મારા ટેક્સના રૂપિયે તમે મને જે વળતર આપો એ વળતર રૂપે અમને શું જોઈએ છે? અમને બહુ મોટા તમારા તાઇફા નથી જોતા. તમે જે આટલા મોટા મોટા સ્ટેજો બનાવો છો અને તમે ટુર્નામેન્ટો રમાડો છો, અમને જરૂર નથી. અમને જરૂર છે અમારા કચ્છની સારી શાળાઓ બને, અમારી કચ્છની શાળાઓ સ્માર્ટ બને, અમારા કચ્છ પાસે સારી સ્વાસ્થ્ય સુવિધાઓ હોય. આ બધું કશું નથી થતું. આ બધાને આપણે વિચારીએ તો બહુ બધી વાતો થાય, પરંતુ ફરીથી એ જ મુદ્દા ઉપર આવીએ કે જ્યારે સ્માર્ટ મીટરની વાત આવે તો એ સ્માર્ટ મીટર માત્ર પ્રજાને સ્માર્ટ વેમાં લૂંટવાનો ધંધો છે. જેવી રીતે હું તમને યાદ અપાવી દઉં કે આજથી અમુક વર્ષો પહેલા આપણે 3G વાપરતા હતા, 2G ને વાપરેલું છે, 2G વાપરતા હતા. એમાં તમે 199 રિચાર્જ કરો ને એ મહિનો દિવસ 1GB ચાલતું. અત્યારે તમે જે રિચાર્જ કરો છો એ પ્રમાણે તમે ગણિત બેસાડો તો રોજનો તમારો 1GB ક્યાં પૂરો થઈ જાય છે? પરંતુ રૂપિયા કરતા પણ તમારો જે સમય કન્ઝ્યુમ થાય છે, આ જે સ્માર્ટ જે શબ્દ આવે છે ને ત્યાં ટેકનોલોજી આવે છે અને જે લોકો ટેકનોલોજી જાણતા નથી એ શું કરે છે તો એની અંદર ફસાઈ જાય છે. હવે ફરીથી સ્માર્ટ મીટર વિશે આપણે જાણતા તો છીએ નહીં. કોને ટ્રેનિંગ આપી? પ્રજાને ટ્રેનિંગ આપી કે તમારા ઘરે શું લગાડવાનું છે? અત્યારે મારા ઘરે હવે ઈ સ્માર્ટ ની અંદર તમારા ઘરના શું ડેટા આપવામાં આવતા હશે? આપણે એક વિચારવાની વાત થઈ છે કે એક સમય એવું પણ ચાલેલું હતું કે જે 2000 ની નોટો છે એની અંદર ચિપ લગાડવામાં આવશે. તો હવે આની અંદર તો રીતસરની ચિપ લગાડવામાં આવે છે. મારા ઘરની બારે એક સ્માર્ટ મીટર લાગે છે ને એની અંદર કોઈ ચિપ લગાડવામાં આવે છે. હવે એ ચિપ ની અંદર કયો ડેટા મારા ઘરનો લેશે એની પર કોઈ ગણિત તો છે નહીં. અત્યારે હું તો એટલી સારી ટેકનિશિયન તો છું નહીં કે એ ચિપ શેની માટે લગાડવામાં આવે છે એના ઉપર કોણ સવાલ કરશે? બધા એવું માનીને બેઠા છે કે સ્માર્ટ મીટર ની અંદર એક ચિપ લગાડે છે ને એની અંદર પોસ્ટપેડ એને પ્રીપેડ. પણ હું એમ કહું કે ઈ તો એક ઓપ્શન છે. એની સિવાય મારા ઘરનો કેટલો ડેટા એની અંદર કન્ઝ્યુમ થશે? મારા ઘરના કેટલા વાઈફાઈ કનેક્શન્સ ઈ સ્માર્ટ સાથે કનેક્ટ થઈને મારા ઘરની કેટલી વાતો ઈ સરકાર સુધી પહોંચાડશે? આ ખૂબ મોટો સ્કેમ છે જે ખૂબ સામાન્ય વર્ગના આપણે લોકો છીએ એ ન જાણી શકે. એટલે તો શાળાઓ સ્માર્ટ નથી બનાવવામાં આવતી. હું તો એમ કહું કે શાળાઓ સ્માર્ટ બનાવો, અમને અમારા કચ્છના લોકોને, અમારા કચ્છના વિદ્યાર્થીઓને એટલા સ્માર્ટ બનાવો. તમારા સ્માર્ટ મીટર કરતા પહેલા સ્માર્ટ શાળાઓની જરૂર છે. સ્માર્ટ શાળાઓ, સ્માર્ટ વિદ્યાર્થીઓ છે, સ્માર્ટ લોકો છે તો સવાલ પૂછશે જેમ આજે આપણે પૂછીએ છીએ, પરંતુ એ લોકો નથી ઈચ્છતા. આજે જયારે કચ્છનો નાગરિક છે એના ઘરે સ્માર્ટ મીટર લગાડવા
આ લોકો જાય છે ત્યારે દાદાગીરીથી એ સ્માર્ટ મીટર લગાડી રહ્યા છે. કેમ ભાઈ, મારો ઘર છે, મારા ઘર ઉપર સ્માર્ટ મીટર લાગશે કે નહીં લાગે એ પેલો નિર્ણય તમારો હોવો જોઈએ ને. તમે સ્વેચ્છાએ લગાડી શકો. જો હું આજે આ જ્યારે પૂરું તંત્ર ચાલી રહ્યું છે ત્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર પાસે અને જે તંત્ર ચલાવે છે પીજીવીસીએલ, યુજીવીસીએલ, જે પણ એ સૌ કંપનીઓ પાસે પણ મારે એટલું કહેવાનું થાય કે સૌથી પહેલા સંસદના ઘરે લગાવો. તમે સંસદ પછી તમે અહીંયાના જેટલા એમએલએસ છે એ બધાના ઘરે લગાડો. જેટલા ભારતીય જનતા પાર્ટીના અન્ય કોઈ પણ પાર્ટીના કાઉન્સિલરો છે એમના ઘરે લગાડો. જેટલા મેયરો છે એમના ઘરે લગાડો. એ બધાના ઘરે લગાડ્યા પછી છેક પેજ પ્રમુખ સુધી લગાડો, રાજકીય લોકો સુધી લગાડો, તમારા અધિકારીઓના ઘરે લગાડો. અત્યારે જે જગ્યાએ બેઠા છે બધી જગ્યાએ જેટલા કલેક્ટર ઓફિસ છે, સ્કૂલો છે, જેટલા સરકારી એકમો છે એમાં ક્યાં બધા સ્માર્ટ મીટરો લાગ્યા? કેમ સ્માર્ટ મીટરો માત્ર વ્યક્તિઓના ઘરમાં જ લગાવવાના છે? ના, જો સ્માર્ટ બનાવવું છે પૂરું તમને દેશને, પૂરા રાજ્યને, તો શરૂઆત તમે તમારા સરકારી એકમોથી કરો ને. એ કંપનીઓમાં લગાવો કે જ્યાં ખરેખર વીજ ચોરીઓ થાય છે. ઓલા બિચારા નાના નાના ખેડૂતો કે જેમના ત્યાં તો તમારા પાસે વીજળીના ફાફા હોય છે ત્યાં તમે સ્માર્ટ મીટર લગાવો છો અને એમના ઉપર મોટા મોટા 12 લાખ રૂપિયાનો એક મેં ક્યાંક એવું વાંચેલું હતું કે વચ્ચે 12 લાખ રૂપિયાનું એક સ્માર્ટ મીટરે બિલ બનાવેલું છે. હવે એ ખેડૂતની પૂરા વર્ષની એટલી આવક નથી જેટલું એનું બિલ બનાવી દીધું. એનો સીધો મતલબ એ જ છે કે સામાન્ય વ્યક્તિને આ લોકોને સાવ કમર જ તોડી દેવી છે. ઊભા હશે, રીઢની હડ્ડી ધરાવતા હશે તો જોઈને અમને સવાલ પૂછશે નહીં. એટલે હું પણ કચ્છની જનતાને, ભુજની જનતાને આ માધ્યમથી કહીશ કે આ એક બહુ મોટો છલાવો છે સ્માર્ટ મીટર. તમારા ઘરે આવે તમે સૌથી પહેલા સંસદ તમે લઈ જાજો. હું તો મારા ઘરે આવશે ને એટલે હું આ માધ્યમથી કહેવા માંગુ છું, હું લઈ જઈશ. બધાના ઘરે લગાડો અને જો એમના ઘરે નથી લાગ્યું તો આપણે શું ગુનો કરેલો છે? ભારત દેશનો સંવિધાન એ બધાને સમાન હકો આપતો હોય તો એ સંવિધાનિક રીતે સંસદના ઘરે સૌથી પહેલા લાગવું જોઈએ, એમએલએ સાહેબના ઘરે લાગવું જોઈએ, કલેક્ટર સાહેબના ઘરે લાગવું જોઈએ, એસપી સાહેબના જેટલા અધિકારીઓ છે બધાના ઘરે લાગવું જોઈએ, પછી મારા ઘરે સામાન્ય વ્યક્તિ પાસે આવવું જોઈએ. જો એ બધાના ઘરે એક પણ ઘરે નહીં લાગ્યું હોય ને તમે અમારા ઘરે લગાવવા આવો છો, અમે નહીં લગાવવા દઈએ. દર્શક મિત્રો, તમે વિચાર કરજો કે કચ્છ જિલ્લામાં 47% શિક્ષકો નથી, કચ્છ જિલ્લામાં 66% સ્વાસ્થ્ય કર્મચારીઓ નથી, કચ્છ જિલ્લામાં એક પણ એવી કચેરી નથી કે જ્યાં પૂરો સ્ટાફ હોય. પરંતુ એ કચેરીઓને જે આપણા માટે કામ કરે છે, જે શિક્ષકો છે એ આપણા વિદ્યાર્થીઓને, આપણા દીકરાઓને ભણાવશે, સ્વાસ્થ્યની સુવિધા જે આપણા માટે છે એ કાંઈ સ્માર્ટ નથી કરવી અને માત્ર સ્માર્ટ મીટરના નામે લોકોને લૂંટવાના કામ કરે છે. એનો અંકિત આપણે બીજો પણ એક દાખલો આપું કે જે ફાસ્ટેગ લાગેલા છે એનામાં પણ આજે 4 વ્હીલર માં 200 રૂપિયા આપણે જમા રાખવા પડે. તમે ભારતની ગણતરી કરો કે કેટલા 4 વ્હીલરો હશે અને એનામાં 200 રૂપિયા બધેના જમા હશે એટલે સરકાર કેટલા રૂપિયા વાપરી રહી છે. એ બધે આપણા પૈસા છે અને સરકારમાં જે બેઠેલા છે એ એના અમુક પૂંજીપતિઓને લાભ કરાવવા માટે જ આવી યોજનાઓ કરતા હોય તો આપણે એવું માની જ લેવાનું કે પૂંજીપતિ માટે જ કામ કરશે અને આપણે લૂંટાવાનું છે. આ પૂંજી ભેગી કરી તમે જેમ વાત કરી ને ફાસ્ટેગ ની પૂંજી, પછી જે સ્માર્ટ મીટર ની પૂંજી, જેટલું પ્રીપેડ લઈ લેવામાં આવે છે ને એ તમે એક વિચારો, આપણે એક એક્ઝામ્પલ લઈએ. દાખલા તરીકે કે અત્યારે હું છું, હું મારા રૂપિયા કોઈકને વાપરવા આપું છું તો મને વ્યાજ તો લાગે ને. હવે આ જે પ્રજા છે એ પ્રીપેડ જ્યારે સ્માર્ટ મીટર લગાવે છે, ફાસ્ટેગ લગાવે છે, એ છે ને 100 કરોડ 1000 કરોડ સુધી આનું ગણિત બેસાડી લેવાય. એ 100 કરોડ 1000 કરોડ જાય ક્યાં છે? એ પૂંજીપતિઓના ખાતામાં. જ્યારે સ્માર્ટ મીટર ની વાત કરી તો અદાણી નામ આવી જાય છે સ્માર્ટ મીટર ની ઉપર, તો એને તો 30 દિવસ પહેલા જ એ તમારા રૂપિયા 30 દિવસ માટે વાપરવા પડી ગયા ને. તો એનો સીધો મતલબ એવું. અને આપણે અગર આપણે એ જ વસ્તુ સામાન્ય વ્યક્તિ માટે વિચારીએ તો સામાન્ય વ્યક્તિને તો જો એક દિવસ પણ મોડું થતું હોય છે તો દંડ લે છે આ બધી સરકાર. તો બીજી બાજુ અને હા બીજી બાજુ હું એમ કહું, જયારે ફાસ્ટેગ ની વાત કરી છે, રોડ તો ફાસ્ટ બનાવ્યા નથી બન્યા, બરાબર નથી સ્માર્ટ બન્યા કે નથી ફાસ્ટ બન્યા. રોડની વચ્ચે ખાડું છે કે ખાડાની વચ્ચે રોડ છે જ ઘણી વાર ગોતવું પડતું હોય છે, પરંતુ એ કશું કરવું નથી. કરવું છે કેમ? તો કે જે પૂંજીપતિઓ છે એમને કેમ ફાયદો થાય અને જે એક અપર વર્ગ છે અને એક લોઅર વર્ગ છે એની વચ્ચે જે દેશનો સૌથી મોટો તબક્કો છે જેને આપણે મધ્યમ વર્ગ કહીએ છીએ એને કેમ ખતમ કરવું? એને તમે એટલા લોઅર લેવલ ઉપર લઈ જાઓ કે સાવ ખતમ જ થઈ જાય અને કાં તો એને એટલું ત્રાસ આપો કે ઈ તમારા જેવા ખોટા થઈ જાય એટલે ઈ પછી ગમે તેમ કરીને વિજય માલ્યા બનાના ગણિતમાં બેસે કે ભાઈ હવે આ દેશમાં છે ને કોઈ કાયદા કાનૂન નિયમો કશું નથી, અહીંયા અત્યારે સર્વોપરી પૈસો છે.
અને ઈ પૈસા માટે આપણે ગમે તે કરવું પડશે તો અમે કરીશું, એટલે ઈ પછી તમારા ડ્રગ્સ પેડલરો બનીને મળે. કેમ કે એ તમે એમને એટલો ત્રાસ આપેલો છે કે એમની પાસે કોઈ રસ્તો જ નથી. એક બાજુ બેરોજગારી છે, એક બાજુ બીજા બધા પ્રશ્નો છે, અને એ બધાની વચ્ચે તમે આ સ્માર્ટ મીટર લઈ આવો. હવે તમે વિચારો, ખીચામાં રૂપિયા નથી. એક એક્ઝામ્પલ છે, કોઈ સામાન્ય વર્ગનો વ્યક્તિ છે, અત્યારે એના ખિસ્સામાં રૂપિયા નથી, તો શું એના ઘરે લાઈટ નહીં આપે? એના ઘરની લાઈટ મહિના દિવસ સુધી, જો કદાચ એનો પગાર આવતા મહિને થાય છે, તો શું ગવર્મેન્ટ એને આવતા મહિના સુધી લાઈટ વગર રહેશે? ગવર્મેન્ટને પણ વિચારવાનો સવાલ છે કે જ્યારે કોઈ સામાન્ય વર્ગનો વ્યક્તિ તમારી પાસે નોકરી કરે છે ત્યારે તમે પગાર એમને પછી આપો છો. હવેથી તમે પગાર પહેલા એડવાન્સ આપજો. જો તમે સ્માર્ટ મીટર એડવાન્સમાં પ્રીપેડ આપો છો તો પગાર પણ પ્રીપેડ કરો. શિક્ષકોના પગાર પ્રીપેડ કરો, નર્સિંગ સ્ટાફના પગાર પ્રીપેડ કરો, પટ્ટાવાળા જે સામાન્ય વર્ગ છે એના બધાના પગાર પ્રીપેડ કરો. પરંતુ તમારાથી એ નહીં થાય, કેમ કે એમના તો તમને કેટલાના તો બિચારાના પગાર કેટલા ટાઈમ સુધી રખડાવી આ સરકાર આપે છે. પરંતુ તમને અહીંયાથી કેમ લૂંટવું છે ઈ પછી, અને ઈ જે લોકો છે, જે સામાન્ય વર્ગ છે, ઈ એના જે બે છેડા ભેગા કરવાના, પછી ક્યાંક ને ક્યાંક તમને ડ્રગ્સ વેચતો, બુટલેગર બનીને નાનો મોટો ખોટો કામ કરતો પકડાય છે. મોટા ચોરો તો એમને પકડવા જ નથી, કેમ કે મોટા ચોરો તો એમના મોટા પૂંજીપતિઓ છે, જે એમને ઇલેક્ટ્રોલ બોન્ડ રૂપે એમને ફંડ આપે છે બહુ મોટા. એટલે મારી કચ્છની જનતાને, મારી ભુજની જનતાને ફરીથી યાદ અપાવી દઉં કે તમારા ઘરે જો કોઈ સ્માર્ટ મીટર લગાવવા આવે છે તો તમે તમારા વિસ્તારના એમએલએ સાહેબના ઘરે લઈ જાજો, તમે તમારા વિસ્તારના કાઉન્સિલરના ઘરે લઈ જાજો, કામના ઘરે લાગો. જો એમના ઘરે લાગે પછી તમારા ઘરે લગાડજો, પહેલે તો એમના ઘરે જ લગાવવા ખૂબ જરૂરી છે. અરે હું તેમ કહું છું, તમારા પાસે જે મત માંગવા આવ્યા હતા ને, જે રિક્ષા ભરીને લઈ જાય છે, તમે એના ઘરે લઈ જાજો કે આના ઘરે લાગ્યો છે. આ બધાના ઘરે લાગે ને પછી આપણે મતદાર છીએ. મતદારના ઘરે સૌથી છેલ્લે લાગવું જોઈએ, કેમ કે આ દેશ લોકશાહી દેશ છે. લોકો માટે, લોકો દ્વારા ને લોકો વડે, ટુ ધ પીપલ, ફોર ધ પીપલ, બાય ધ પીપલ, એટલે કે લોકો માટે, લોકો દ્વારા, લોકો વડે ચાલતી સરકાર. હવે એ સરકારને એ યાદ અપાવવું પડશે કે તમે અમારા ઉપર તાનાશાહી નહીં ચલાવી શકો. આ તો સરાસર તાનાશાહી છે. અત્યાર સુધી કચ્છના કેટલા એકમોમાં, કચ્છના કેટલા સરકારી કચેરીઓમાં, કચ્છના કેટલા નેતાઓના ઘરે આ બધા સ્માર્ટ મીટરો લગાડ્યા, અને જો તમે ત્યાં નથી લગાડ્યા તો તમે સામાન્ય વર્ગના ઘરે જઈને કેમ લગાડી શકો? બિલકુલ. દર્શક મિત્રો, તમે વિચારો કે જે સરકાર પૂરી સરકાર ચલાવે છે એમના કર્મચારીઓને એડવાન્સમાં પેમેન્ટ નથી આપતી. પગાર પહેલી તારીખે મળી જાય ને પછી આખો મહિનો એમની પાસે કામ કરાવે તો સ્માર્ટ મીટર કામનું છે. તમારી પાસે શિક્ષકો પૂરતા હોય અને સ્વાસ્થ્ય સુવિધા પૂરતી મળે તો સ્માર્ટ મીટર કામનું છે. પરંતુ આ સ્માર્ટ મીટર માત્ર અને માત્ર લોકોને લૂંટવા માટેનું સ્માર્ટ ચીટર જ બની ગયું છે. આ મુદ્દે મને એક બહુ સારો શેર યાદ આવે છે, કેમ કે અત્યારે આપણે જોયા કરીએ છીએ કે બીજાના ઘરે લાગે છે ને મારા ઘરે મીટર નથી લાગતો, પણ તમારો પણ વારો આવશે. જલતે ઘર કો દેખને વાલો फूस का छप्पर आपका है, आग के पीछे तेज हवा है, आगे मुकद्दर आपका है, उसके कत्ल पर मैं भी चुपता, मेरा नंबर अब आया है, मेरे कत्ल पर तुम भी चुपो, अगला नंबर आपका है.